જય દ્વારકાધીશ। જ્યારે ટાઈમથી આપણે ઘરે હતા અને આપણે આવ્યા છીએ અત્યારે રાજકોટ। એક ઠેકાણેથી માલ ભરી લીધો છે અને બીજે ઠેકાણે આપણે ગોડાઉને આવી ગયા। આપણે રાજકોટની બાજુમાં સાપર આવ્યા છીએ। ગોડાઉન છે, ગાડી ભરાઈ છે, 10 ટન બાકી છે। છેડ સુધી વિડીયોમાં બના રહેજો। આપણે ટ્રીપ છે આવવા જવાની 5000 કિલોમીટર। ચેન્નઈ રહ્યું છું આપણે, ચેન્નઈ। અત્યારે રાજકોટની બાજુમાં સાપર ગામ છે ને ભરવા આવ્યા છીએ ને ગાડી લગાડીને આપણે 10 ટન બાકી છે, ફરી છે આપણે જમતા આવ્યો। હવે જો ગાડી અહીં લાગી ગઈ છે। દી સારો હતો ને આજ દિવસ સારો હતો એટલે ગાડી આવતા હોય સીધી લાગી ગઈ ભરવા અને એક જ દિવસમાં ભરાઈ જાય। આ છે આપણે ગાડી ભરીને આવતા રહ્યા ચેન્નઈ। લોડિંગ કરીને આવતા રહ્યા, ચા પીધી, ટ્રાન્સપોર્ટ આવ્યા હતા। સવારે આપણે ટ્રાન્સપોર્ટેથી નીકળ્યા કોઈ ચોટીલા થોડુંક કામ કરાવવું નથી, કરાવ્યું। ડાયો ફોર્મ ફાટી ગયેલું હતું ગાડીનું, એલિમેન્ટ કરાવ્યું। ચોટીલા ભાઈ હવે આપણે થોડુંક વાયરિંગનું કામ કરાવવું, ગરીસ પોડાવવું, એર કલેન્ડર સાફ કરાવી અને સોપારી તમાકુ અને લઈને પછી નીકળવાનો છે। ભાઈ આપણે ચોટીલા નાવાનું બાકી છે। ચોટેલા રાઉન્ડમાં જય દ્વારકાધીશ। કોઈકા થયું બગોદરા। હવે બગોદરા હાવ બાકી તો નથી ગયા, 5-6 કિલોમીટર આગળ થયું। જોવો તમે આપણે ભેગા બગોદરા જો અમદાવાદ એક્સપ્રેસ મૂકી દીધો। લઈ લીધી ખાલી સાઈડ, આગળ રહીને ડ્રાઈવર સાઈડ લેવાની છે આપણે। ડ્રાઈવર સાઈડ હવે આવશે સીધું વટામણ આપણે। આ છે અમદાવાદ ભાવનગર એરપોર્ટ હાઈવે। આપણે આટો આવે અહીંયા, હવે ડાયરેક્ટ આપણે વટામણ આવી જાય। જો આ રીતની આપણી ગાડી છે, આપણી નવી ગાડી આવે છે પણ એ ઓલી ટીપે એમાં જવાનું છે। આપણી પાસે નવી ગાડી છે પણ આ ખાલે મહિનો 1.5 મહિનો ઘરે રહ્યા, મહિનો દિવસ ઘેરે રહ્યા એટલે ગાડી ગયેલી હતી છત્તીસગઢ રાયપુર બાજુ। ગાડી હાલી આવે છે આપણી, ભેગી થાય કદાચ ને મહારાષ્ટ્રમાં નહીં, છત્તીસગઢ રાયપુર બાજુ નહીં, સોરી તમિલનાડુ ગઈ હતી ગાડી, તમિલનાડુ। આપણે હૈદરાબાદ ભેગી થાય એ ગાડી લઈને જવાનું છે આપણે પછી ઓલા ઘરે। અત્યારે આપણી પાસે જૂની ગાડી છે અને આપણે એકલા હેલા લઈ પહોંચવાનું છે। અમારે 6 દિવસે પહોંચવાનું છે, 6મા દિવસે પહોંચાડી દેવાની છે ગાડી। સિંગલ થયું આમ તો આપણે 5 દિવસમાં ગાડી પહોંચાડી દેવી ચેન્નઈ, ભલે 2350 કિલોમીટર છે
જો એક્સપ્રેસ આવી ગયો આટો, આ એક્સપ્રેસ આવી ગયો, એરપોર્ટ એક્સપ્રેસ. આપણે ભેગા વટામણ ટોલ નાકે, ભેગા થયું. હવે આપણે ટ્રાફિકની આવે ઠેઠ બારડોલી સુધી, કેમ કે વાસોદ આવે 1 કિલોમીટરની, પછી નડે નહીં, 2 મિનિટમાં આવ્યો નહીં 1 કિલોમીટર તો. પછી સીધી સમૃદ્ધિ એક્સપ્રેસ આપણે પકડી લેવાની. એટલે આપણે બારડોલી સુધી નહીં, આમ તો સોનગઢ વ્યારા સુધી કંઈ વાંધો ન આવે. જો આપણે ભેગા અત્યારે વટામણ ટોલ નાખે, આ છે આપણું વટામણ ટોલ નાખું. આપણે ભેગા જરા તારાપુર સોકડીએ, ચા પીવા ઉભા રહ્યા. જો આ છે તારાપુર ચોકડી, ભાવનગરથી આવે એ, અને સીધો ઉયો રહી વાસદ. હાલો ચા પી લઈએ આપણે. આ છે આપણી ગાડી. આપણે ભેગા બોરસદ ટોલ નાકે. જુઓ તમે, હવે આવશે વાસદ. આપણે પહોંચ્યા વાસદ. હવે આપણે લેવાની છે ડ્રાઈવર સાઈડ લઈને આપણે જવાનું છે આખલે વડોદરાથી ભરૂચ થઈને. એક્સપ્રેસ નથી પકડવા આખલે સમૃદ્ધિ. કેમ કે એક્સપ્રેસ જે છે ને એ ખરાબ થઈ ગયો છે. હાલો ધીમે ધીમે જઈએ આપણે. અહીંથી લેવાની છે આપણે ડ્રાઈવર સાઈડ. અહીંયા એટલી ટ્રાફિક તો હાવ ઓછી છે આજે, એટલે અહીંયા ટ્રાફિક બહુ હોય. જમી લીધા છે અને હવે નીકળીએ છીએ અહીંથી. આપણે હોલ્ટ કરશું ભરૂચની આજુબાજુ છે 6 કિલોમીટર આખી. હવે તો માવો બાવો બની ગયો છે. હવે નીકળ્યું ધીમે ધીમે કિલોમીટર કાપ્યું આપણે. સુરત છે આપણે 150 કિલોમીટર અહીંથી. આવી જા વાસદ ટોલ નાકે, આપણે બાજુમાં જ હતી હોટલ. જો ટોલ નાકો. જાજી ગાડીઓ આગળ હું બતાવું તમને. સમૃદ્ધિ હાઈવે ચડી જાય, આપણે સમૃદ્ધિ નથી ચડવાની. સમૃદ્ધિ એક્સપ્રેસ આપણે ચડવાનું થતું નથી. આપણે વડોદરા થાય, આપણે આમાં જવું નથી. ખરાબ થઈ ગયો છે થોડોક રસ્તો. કરજણ ટોલ નાકું છે. આ હોટલ છે, આપણે ચા પીવા ઉભા રહ્યા. ઊંઘ આવતી હતી રાતના 1:30 વાગવા આવ્યો, 1:30-2 થવા એવા. હાલો મિત્રો, આપણી મોર્નિંગ થઈ ગઈ છે અંકલેશ્વરમાં. આપણે નીકળી ગયા અંકલેશ્વરથી. તો તમને ધીમે ધીમે હાલતી કરી દીધી. એનું કારણ છે અહીંયા આવીને ઉઠ્યા હતા રાતે આપણે 3 વાગે, 7 વાગ્યા સુધી ઉઠા. 7 વાગ્યા જાગીને ચા પાણી પીને નીકળી ગયા આપણે. જો આજે આપણે અંકલેશ્વર. હવે આગળ તક સારી હોટલ આવશે ને, સમૃદ્ધિ હાઈવે
કેમની બાજુમાં ના ચા પાણી પીને સમૃદ્ધિ હાઈવે ચડાવી દેવું એટલે સીધી બારડોલી ઉતરી જાય. હાલો ધીમે ધીમે હાલતા કર્યું ગાડી પછી આપણે કિલોમીટર કપાઈને ધીમે ધીમે. સમૃદ્ધિ હાઈવેની પહેલાં આપણે હોટલ આવી ગઈ છે નાસ્તો પાણી કરવા માટે. આપણે પહેલાં સુરત હતા અહીંયા બોડેલી ડમ્પ રાખતા ત્યાં બહુ નાસ્તો કરતા. હોટલ બહુ જૂની છે, નાસ્તો એ બધો મસ્ત મળે પેટ્રોલ પંપની બાજુમાં. આવી ગયો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ સમૃદ્ધિ. હવે આપણે કેમ મેકી દેવાનું છે ને આપણે મરજાનું છે ખાલી સાઈડ. આપણે સીધે સીધો આવ્યા સુરત. આપણે સીધું નથી જવાનું, આપણે જવાનું છે ખાલી સાઈડ. સમૃદ્ધિ હાઈવે લઈ લીધી ખાલી સાઈડ. સુરત આપણે અત્યારે વેરા વટી ગયા છીએ. આપણે હાલ્યા જઈશું. હવે આ વિડીયો આપણે લાંબો થઈ જાય. વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ. હવે વોટર ગુજરાતની આગળ 14-15 કિલોમીટર હાલીને પછી ચાલુ કરીશું નવો વિડીયો. હવે આપણે નવાપુર બોર્ડર આવે એટલે વિડીયો ચાલુ કરી દેવો. બેના રેજો ઠેઠ ઊંધી. આજે આપણે દિવસ છે બીજો. કાલે 19 તારીખે નીકળ્યા હતા આપણે બપોરે. આપણે હવે ગુજરાત પૂરું કર્યું છે આજ 20 તારીખે સવારમાં 11 વાગ્યા. એટલે ઠેઠ ઊંધી બેના રેજો, તો મજા આવશે અને કેટલા દિવસ થઈ ખબર પડે. જય દ્વારકાજી.